તમે આ કર્યું છે ખોટું છે એવી મારી વાત નથી. મંદિર બંધાવો, કથાયું કરાવો, ભજન કરાવો, માંડવા કરો, જે કરતા હોય કરો, પણ મા બાપને ભૂલીને કરશો ને બાપુ જિંદગીમાં ક્યાંય કઈ નહીં હાલે. ઓલા અમારે ત્યાં ઓલા સખી મંડળ છે, આ બેનું ના મંડળ છે ને, એ હું તો એક દિવસ જોતો હતો ને, મેં કીધું બેઠ બેઠે મેં ધૂનું ગાતી હોય કૃષ્ણ ભગવાનના લોકગીત બોકગીત ગાતા, એ સોરા પાસે હું તો આમ નીકળ્યો ને ત્યાં તો તમે જુઓ તો બજારમાં બાપુ એક ઠેકડા મારે, હો કડતાલું લઈ લઈને બાપુ ઠેકે. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, ઓલો 3 વાગ્યા ભૂખ્યો પડ્યો, હું તો ઢાળિયામાં એ નથી દેખાતો, બોલો ગોકુળ સુધી દેખાય. અરે મારા બાપ આ રહ્યો એ તમારો કાનુડો છે, આને હાસવો. અમે ગોકુળમાં ગયા હતા ને, એમાં ગોકુળમાં મને યાદ આવી ગયું, અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા, તે અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તે અમે અહીંયા ગયા ને, તે બાપુને એક નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, અમને કે બેસી જાઓ, અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. અમે શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીંયા કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે, અમે ત્યાં આટો મારવા આવ્યા. આવીને આવી દુકાનું શેરા સમજી લેજો. માં કે બાપ આપણને એમ કે, બાપાને કદાચ મારી ગોળી બીડીનું બંધાણ હોય ને એમ કે બટા એક જોડી લેતો આવજો ને આપણે ગળે સોંટવી, માને શીકણીનું બંધાણ હોય ને એમ કે બટા એક શીકણીની પડીકી લેતો આવજે, અને આપણે જો ગળે સોટી તો એના જેવા કોઈ કપાતર છે જ નહીં. બાપુ લખવું હોય તો લખી લેજો. એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના કે 10 રૂપિયા આપો, અમે બારણામ કર્યા ને. મેં કીધું પણ અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાય છું, તમે નહીં વગાડી, તમ તાર તું વગાડ, અમારે કઈ ટોકરો વગાડવા ચા આવ્યા છે. આવા ને આવા જ બધા દુનિયામાં પડ્યા છે. માને બાપને હાસો, બસ કુટુંબ પરિવારમાં એકતા રાખો ને વ્યસનથી થોડાક આગાડો. વ્યસનમાં બાપુ એટલું બધું અત્યારે આપણી બરબાદી છે ને, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું. અમે સુરનગરમાં બેઠા હતા ને, એક વેપારી દુકાને, તો વેપારીએ મને વાતમાંથી વાત નીકળી, મને કીધું, મને કે બાપુ આપણા સુરેન્દ્રનગરમાં એ કે રોજ 20 ટન ભરીને હોપારી આવે. 20 ટન 1000 મણ થઈ ને, એ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ કરતા હોય આખાઈમાં. એ કે 20 ટન હોપારી. હવે આ હોપારીઓ શું ભેંસું ખાય છે? કોણ ખાય છે? આપણે જ નહીં. હવે આ વ્યસન બાપુ કેવડા કહેવાય. હું તો એમ કહું કાજુ બદામ ખાવ ને, જીવે એવું આવ્યું, આપણને પાર્લે નથી ચડ્યું. બોલો ને અત્યારે કાજુ બદામની છોકરા ઓગેઠું કરે, આપણે છોકરાને કાજુ બદામ. હું તો ભગવાનની દયા આપણે ચારેક લાવી ને, મારા દીકરા ટાબરિયા હે ને નાના, હું એમ કહું હાલા બેટા તારા આટલું કાજુ બદામ લાવ્યા, મારા દીકરા પાટું મારે ન ખાવું. એટલે આ ખાને એ અમને પાર્લે નથી ચડ્યું, આમ મળ્યું છે ખાને. છોકરાની ક્યાં વાત કરો, 60 80 વર્ષના ડોહા બાપુ ન ખાવાનું ખાય છે. મેં તો 2 ડોસ્યું અમારે ત્યાં ખેતર દાડી આવે ને, તમે આચારે આંટો માર્યો કોઈક માવો છોડતો એ 2 કટકા દેજે, મોઢું સારું થાય. અરે તારો મરે તારો. હવે આમાં તમે છોકરાને શું કહેશો? આપણે બાપુ લખણ હોય તો આપણી પ્રજાને આપણે કહી જ ન કે ન કરાય. કહેવાનો મારો મિનિંગ, આપણે બાપુ આ કોરી પાટી છે, આપણા જે બાળકો છે ને એ કોરી પાટી છે, એને તમે જેવા પહેલ પાડો એવા પડવાના. તમે જ બાપુ જો વ્યસનમાં ભેળી ગયા હોય તો તમારી પ્રજા વ્યસન કરવાની જ 100% કરવાની. કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કંઈક બાપુ આપણી પ્રજાને કંઈક, આપણે કોઈક સાધુ આવે તો આપણે સીતારામ કરતા હોય તો છોકરું જોવે કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. આપણે કોઈક પારેવાને કૂતરાને કંઈક નાખતા હોય તો છોકરાને એમ થાય દાદા નાખતા તો આપણે નખાય. અહીં તમે પૈસા નાખતા હોય અને આપણું દીકરો હોય તો કે દાદા નાખતા હતા, એમને એના હાથમાં જેથી વહીવટ આવે તેથી એને એમ થાય કે અમારા દાદા નાખતા હતા આપણે નખાય. મંદિરે દાદા જતા હોય તો કે દાદા જતા હતા આપણે જવાય. પછી દાદા કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. એમાં શીખડાયું નથી કોઈને. આ જેને વ્યસન છે ને કોઈ નથી શીખડાયું. એ તમે કર્યું છે એટલે જ પરજાએ કર્યું છે. આ ઘરની જ નિહાળ છે. હું તો એમ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ એટલા માટે હું આ બહેનોને એટલે કહું છું, તમે ધારો ને તો આજે બાપુ એમાં દીકરામાં કે દીકરીમાં કાંઈ ફરક જ ન પડે. પણ આ મોબાઈલના માધ્યમથી બાપુ આખી દુનિયાને ખબર છે. હું તો બહેનોને ખાસ કહું કે તમે વાપરો, ભગવાને આપ્યું હોય વાપરો, ખાઓ પીઓ, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય.
આ ફેશનમાં માફ રાખજો ને તમે ધારો છો એવી દુનિયા નથી, તમને ગમે એ લાગતું હોય. અમારે એક સુરેન્દ્રનગરમાં બનેલો દાખલો તમને કહું. એક બેન દીકરી હતી, જુવાન દીકરી, લગભગ કદાચ લગ્ન થયા હોય, ન થયા મારો રામ જાણે. એ દીકરી આમ દળાવી અને લોટનો ડબ્બો લઈ અને આમ કેળે રાખીને આમ હાલી આવતી. અમે આમ દુકાને બેઠેલા. આ બનેલી હકીકત, સત્ય હકીકતની તમને વાત કરું. જો દીકરી કેવી હોવી જોઈએ એનો મારે તમને દાખલો દેવો. એ દીકરી આમ લોટનો ડબ્બો દળાવી અને આમ હાલી જતી હતી. એમાં એક 12-13 વર્ષનો છોકરો સાયકલ લઈને નીકળ્યો ને, એ આમ બેનનો હાથ હતો ને, કોણી આરે થોડુંક હેન્ડલ ફટકાઈ ગયું ને, કેળેથી બાપુ ડબ્બો છટકી ગયો અને ડબ્બો પીડ્યો નીચે. આડો પીડ્યો ને ઢાંકણું ખુલ્યું ને એટલે 250 ગ્રામ 500 ગ્રામ જેવો લોટ વેરાનો ડબ્બો આડો જ પીડ્યો, ઊંધો નહોતો પીડ્યો. એટલે એ બેન ડબ્બો ઉભો કરીને ઓલા છોકરાને કહેતી એ કે ભાળતો નથી, આવડો મોટો આમ. છોકરો તો બિચારું ગભરાઈ ગયું અને છોકરો કે મારું ધ્યાન ન રહ્યું નામ ને તેમ ને. ત્યાં બાપુ 2 રૂખડિયા એન્કોરથી આવીને મારા દીકરા છોકરાને મીઠા ડખડખાવ. નથી ભાળતો, આવડો મોટો રોડ છે, ખટારો હોય તો મરી ન જા, આમ ન કરાય, આમ ન કરાય. એટલે ઓલી બેને એ ભાઈને શું કીધું ખબર હે? એ કે ભાઈ ઉભા રહો, ઉભા રહો, તમે મને ઓળખો? એ કે ના. મારા બાપાને ઓળખો? એ કે ના. અમારી સોસાયટીમાં રહો? એ કે ના. તો કે મારું ઉપરાણું લઈને તમે આને શું કામ કે ડખડખાવો? એ તો કે અમે બે સમજી લઈશું. તમને કોને કીધું કાંઈ વચ્ચે પડવો? બાપુ હું તો તાલીઓ મીડ્યો પડો. આ દીકરીની જરૂર છે. આ દીકરીઓને મેં કહું એને ચંપલ કાઢ્યું, હાલતી નો થા, હાલતી નો. એ કે ચંપલ કાઢ્યું ને મેં કહું વળગાડી હોટ લેવાનું હતું બેન, તો એ બીજે ક્યાંય આ ખતરા. અને બાપુ ખરેખર વાત આ જ છે. તમે ગમે ત્યાં જાઓ ને, બેન નો ગમે એટલો વાંક હોય ને, 2 જણા હશે ને બાપુ બેન નો જ પક્ષ લેશે. અને શું કામ લે એ બધી બેનું ને ખબર. બેનું આજ ભણેલ ગણેલ એજ્યુકેટર છે, બેનું ને ખબર નથી. રામાયણ છે ને, રામાયણ, રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજી શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો મારા રામ, રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ નો આ દુનિયામાં પડે, ઈ ભગવતી હતી. પણ તમારે મારા આજની દીકરીઓ માટે બાપુ કેળો પાડ્યો કે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા, વેમમાં નોરતા ગામો કાયમ છે. બધાને લક્ષ્મણ રેખા હોય, દીકરીને, માને, બાપને, ભાઈને, દીકરાને બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું હરણ જ થાય. લખવું હોય ને લખી લેજો. રામાયણ છે ને, રામાયણ બાપુ એ આપણો એક જીવનનો કેળો છે. કેળો કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી વહુ હોય, કેવા માવતર હોય, એ જોવું હોય કે રામાયણમાં જોવો. અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં મરો. હા, મહાભારત શું કહે છે? કૃષ્ણ ભગવાને દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો આપો, અમને ખાવું શું? એ કે હોના નાકાને એની જેટલું નથી દેવું. એ કે તો બાજવું પડશે. કે બાજવું છે પણ દેવું નથી. અત્યારે તમે જોવો ખરો દુર્યોધન નથી. કોક કરીએ છે, રામ હશે ચાઈ, એવું નથી કહેતું બધે, પણ અત્યારે દુર્યોધન જા નથી દેવું. તાર થાય કરી લેજે, પછી બધું ખૂટી રહે પણ પાછા નથી વળતું. નથી એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં, આશાની માથે રાણા રમી ગયા ને કાંઈક વહી ગયા નિરાશ. એક જાય ઉપર, એક જાય માઇલ પર, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં હોય એની પાસે જાવ ને તો શું કે ઓલું પસાવી કામ રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. અને આ રામાયણ તમે જો, રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને ભલામણ કરે, લખાણ 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને તેથી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક મારને જોતું હોય. નોખી નોખી માયુના છોકરા હતા, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નકર ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. ઇન્દ્રને એમ થતું હતું કે અયોધ્યા જેવી ગાદી હોય તો સ્વર્ગ મૂકીને અયોધ્યામાં આવવું. ઈ ગાદીનો કોઈ ધણી નહોતો. અત્યારે બાપની સંપત્તિ હોય ને છોકરા ભાગ પડે એમાં મારા દીકરા બાજી પડે. બોલો એટલે પણ ભેગું બાપાએ કર્યું, તમે ક્યાં કર્યું? આ અમુક જે આશ્રમમાં મૂકવા જાય ને, વૃદ્ધાશ્રમમાં, તો મને સારું એમ થાય સંપત્તિ હાટું જ મૂકવા જાય ને, મને એમ થાય આ બાપા થોડા કેવા કહેવાય. નકર એમાં
એમ જ કહેવાય ને કે મેં ભેગું કર્યું છે, હું ન પહોંચતો હોય તો તમે વ્યા જાઓ. આ તો મેં વસાવેલું છે. જે વસાવીને કોથળો કરી નાખ્યો આ દેહનો, એને ભેગું કર્યું તમારા હાટું, અને તમે લઈ લ્યો ને એને બાપુ આશ્રમમાં તગડી મૂકો. આ તો કેવો ન્યાય કહેવાય. પછી કે અમને શું નડતું હોય છે, શું નડતું હોય છે. જોરાવ દાણા જો મટી જતું હોય, અરે દાણા જોવાનું હાલ્યું છે. આપણે કર્યા હોય આપણને ન ખબર હોય શું નડે છે. કોઈને કાંઈ નડતું નથી. આપણે નડ્યા હોય ને એ જ આપણને આડું આવે. આ આપણે એક ફ્રીજ કોકે મૂક્યું હોય ને પાણીનું પરબનું, અહીંયા એક લોટા ને ગ્લાસ હોય ને, લોટા ને ગ્લાસ એને હાંકળે બાંધ્યા હોય. બોલો હવે એને હાંકળે શું કામ બાંધવા પડે? એને ભેંસું ગાયું કૂતરા લઈ જાય છે, એ આ માણા નો લઈ જાય, એ હાટું જ બાંધ્યા ને. એમાંથી હવે કડી કાઢો ગ્લાસની અને થેલીમાં નાખો અને ઘરે આવો અને પેટમાં દુખવા આવે ને પછી તમે ભૂવા પાસે દાણા જોર આવવા જાઓ તો એ માતાજી ગ્લાસ ગોઈ દે ખરી. ઓલો અંદર બેઠો હોય તો કે ઓલો ગ્લાસ નડે છે, પણ એટલા માણા વચ્ચે કઈ ન હકાય. 4 મહિનેથી મચવી પણ કે અમારો મેળ નથી પડતો, પણ નહીં પડે. ઓલો લઈ આવ્યા એનો મૂકી આવો. અરે નડે શું ભલા માણા. મને તો એમ થાય કે તમે જુઓ જીવે એવું આવ્યું છે. આપણા ગઢે આવી જિંદગી જીવ્યા જ નથી. વાહન મકાન રૂપિયા બાપુ કાંઈ ઘટતું નથી. આ તો એક જીવનો સંતોષ નથી, શેડો નથી. અને માતપત્યા નહીં બાપુ, ખુમારી હોવી જોઈએ. મારા માં કોણ છે, મારો બાપ કોણ, મારું કોળ કયો, મારું ખાન. બાપુ કોઈ બી સમાજ, ગમે એ સમાજમાં જન્મ થયો હોય, પણ આપણા કોળની આપણને ખાનદાનીની ખબર હોવી જોઈએ. એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણના બચ્ચાને કવિ પૂછે છે, તમે આટલું બધું દોડો કેવી રીતે? અને હરણીનું બચ્ચું હતું ને, એને બાપુ કવિરાજને કીધું કે તમારે સાંભળવું છે અમે કેમ દોડી ગઈ? તો કે હા. તો કે મારી માના પેટમાંથી બહાર પીડ્યા પછી મારી માની 2 શેડું મારા મોઢામાં પડી જાય ને, પછી પાણી પથા ઘોડા મૂકી દીધા ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. ઈ માન બાપની ખુમારી હોવી જોઈએ. હું તો એમ કહું કે માન બાપ જીવતા હોય ને, ખોળામાં માછું નાખીને માને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો તો તમને ખબર પડે. પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. પછી રોટલા બનાવીને આમ દેખાડે, અમે રોજ ધરાવીને ખાવી છે. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. હજી ભૂખ્યા માર્યા છે ને હવે શું તમે મા બાને રોટલા દેખાડો છો? કોઈ મતલબ નથી બાપુ ફોટાને. અગરબત્તીઓ દીવા ભલે કરતા હોય કરજો, પણ પેલા હોય ત્યાં સુધી હાસવી લેજો. નથી કોઈ ગુજરી જાય ને પછી ઓલે શમશાન યાત્રા નીકળે ને અને ભાડે જાય ને તો હાલો ટેકો દે. શમશાન યાત્રા જાય ટેકો. આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે. ટેકા હાટું જીવતા હતા. હવે હું ટેકા મરેલા શું ટેકા દેવાના હોય? કોઈ બાપુ મતલબ નથી. કાલ સમય મારો ને તમારો પૂરો થઈ જાય. કોઈને કાંઈ ખબર નથી. એક ઘડી આથી મેં પુણ્યાત કાંઈક કરી લેજો, બાકી મરી જવાનું છે વાત પાકી. પણ જીવન મળ્યું છે ને બાપુ, એ હમ ન કરે ને તો જ બાપુ જીવવાની મજા આવે. અમારે તો ડે વાતો કરી છે, પણ આ સ્ટેજ ઉપર બેઠા એનો હંપ કેવો હોય ને એ અમને ખબર હોય. અહીંયા તાણા તાણી થતી હોય. આ તો બધો ઘરનો ડાયરો છે. નકર આમાં 2-4 કલાકાર હોય ને તો કલાકાર બદલાય ને ત્યાં વગાડવા વાળા એ બદલાય, હાર્મોનિયમ એ બદલાય ને. આ હાર્મોનિયમથી બીજો ન કહી શકે. આવડા તબલા વાળા બીજા ભેગા ન હાલે. એના ઉપરથી આપણને ખબર પડે કે આમનો રાગ કેવો છે. એટલે અમે આખી દુનિયાને શીખામણ દેવી છે. બાકી અમારો કેવો મેળ છે એ અમને ખબર છે. નકર તો અમે વહેલા સ્ટેજ ઉપર આવી ગયા હોય. મોડા થયા ને અમારી માથે બધાની કૃપા હતી એટલે મોડું થયું. અમે માથા મારીને પહોંચ્યા છે. બાકી બાપુ આ પંચાળમાં આપણે જઈ કોળીના છોકરા ભજન ગાતા હોય, તેના મેળામાં ગયા હોય, તમને ખબર હોય બાપુ આમ પેટી માથે હાથ મૂકે તો આપણા રૂવાડા ખડા કરી દે બાપુ. એવા છોકરા પીડ્યા છે, પણ સ્ટેજ સુધી પહોંચવા જ ન દીધા કોઈ. હારા ને હેઠા ઉતારી મૂકે. અમારે હમણાં અહીંયા રામ ટેકરી બાપુ 1-2 છોકરા અહીંયા પાણાની ખાણીઓમાં કામ કરે. એટલે 2 છોકરા 12-15 વર્ષના હતા અને ભજન ગાય એટલે એને ભજનનો શોખ હોય. બીજના દીદાર ભજન હોય એટલે એને એમ થયું કે હાલો આપણે ભજનમાં જઈએ ને, અહીંયા રોટલા તો ખાવા મળે છે, આપણે ભજનમાં જઈને મોડેકથી વ્યા જાઓ. અહીંયા આવ્યા ને એટલે બાપુ જે રહ્યા ને એમના ભાઈએ મને કીધું
મને કે ઓલા જો ઓલા બે છોકરા રહ્યા ને મને કે દરબાર ભજન ગાય છે કે એને બિચારાને ગૌરાવજો કાંઈ વાંધો નહીં. મેં એને બોલાવ્યો મેં કહ્યું હાલે હાલ ભજન ગાતો. એ કે ના બાપુ શરમાય આટલી બધી મેદની હોય આની માથે બે અને બોલવું બાપુ અઘરી વાત છે. એ તો ગુરુ મહારાજની કૃપા. આ તમારું ગામ છે અહીંયા એક વખત જ્યાં બોલાવો ખબર પડે લોહીના ધબકારા વધી જાય. હા એવું હેલું નથી. એ છોકરાને ફોન આવીને મેં લાવ્યા. મેં કીધું જો અહીંયા મેં કીધું બાપુ ન કંઈ કે કોઈ કંઈ ન કે હું બેઠો છું દિલથી ભજન ગા. બાપુ એને પેટી માથે આમ હાથ મૂક્યો ને મારા રૂવાણ વાહ દોષ વાહ મેં કીધું. અને એને રામાપીરના બાપુ 2 ભજન ગાયા ને પણ સાતીમાં છોડી દીધા હોય. મેં કીધું આને સ્ટેજ મળ્યો હોય તો બાપુ 4 લાખનો કલાકાર હોય ને વાયલું પાટેશન ફાડીને વિયો જાય રોકાય નહીં. એવા છોકરા પીડ્યા છે પણ આંગળી બાપુ પકડવાય નથી દેતા ને પકડતાય નથી. એટલે ઈર્ષાનો બાપુ પાર નથી. એટલા માટે 2 કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. બીજા ઘણા કલાકારો હશે અમારે છે 1-2 મિત્ર છે. એટલે પછી આ રામદેવજી બાપા હરભુજીને પછી ખબર પડી બાપુ આખો ડાયરો બેઠો ને આ બધી વસ્તુ બતાવી ને પછી સમાધિને ખોદવા માટે ગયા. એટલે ખોદી નહોતી પણ અહીંયા તૈયારી કરીને આકાશવાણી થઈ કે મેં તમને શું કીધું હતું, મેં તમને ના પાડી હતી ને. હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું કે અહીંયા તમે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો. હવે હું અહીં રોકાઈશ નહીં. અને પેલું પીરાણું આપણું ગિરિનાથ ને પાળિયાદ એ બાપુ ત્યાંથી નીકળી ગયો અખિલ બ્રહ્માંડ. આજ એક ગામ એવું નથી કે રામદેવજી બાપાનું મંદિર ન હોય કે રામદેવજી બાપાનો નેજો ન હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. એવું એક ગામ નથી. આ રામદેવજી બાપાની કૃપા કેવડી. અને જો એમના કુટુંબના બાપુ જો માન્યા હોત ને તો હું તો એમ કહું છું કે રાજસ્થાન આખું હોનાનું હોત. આખું રાજસ્થાન, મેવાડ એક નહીં. અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો આ મને ભેગો થવા જ આવ્યો. પછી બાપુ હરભુજી મીંડ્યા રોવાઓ. અરે મારા બાપ હું તારા પગ નો ઝાલી ગયો, મને ખબર ન રહી, હું તને ઓળખી ન ગયો મારા બાપ. હવે મારે તને મળવું હોય તો શું કરવું પડે? આકાશવાણી થઈ અને કહેતો હોય કે હવે હું તમને પ્રત્યક્ષ નહીં મળું. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, સફેદ ધજા અને ઈ મારા નામના 5 ગાણા ગૌરાવજો. હું કોઈ પણ સ્વરૂપે અહીંયા હાજરી આપીશ. તમને ભરો હોય કે ન હોય, અમને ભરોસો છે કે અહીં બેઠો હોય એ અમને ગેરંટી છે બાપુ. અને હમણાં મેં કીધું ને ભેળું ભાલા વળો કરે આ ઈ ભેગો હોય ને તો જ આ તમે કરી શકો. બાકી મૂછું એ વળ દે ને એનાથી કંઈ નથી થતું. ઓલો ધરતી કપ થયો ને ત્યારે એક મૂછ હેઠી ને એક ઉપર ખબર જ નહોતી. હાથ ફેરવવાનું ભૂલી ગયા હતા. આટલી જ વાર લાગે. ધરતી કપ તારે બપોર થયું ને શ્રી રામ જય મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. ને કઈ આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ ગલોટિયું ખાઈ ગયો તો શું કરત આપણે? તોય હજી બાપુ આપણે એમ કહે છે કે ના એવું 2 દીમાં તો બધું એ ધરતી કપ થયો ને પછી ઓલા સર્વે કરવા નીકળ્યા ને કે નુકસાન થયું એને કે ગવર્મેન્ટ થી કે આપવાનું. અમારે અહીંયા ખમેણા રસ્તા ઉપર 1-2 છે ને ઘર એ રાતે ઉઠીને બાપુ વંડીઓ મીડિયા પાડવા. બોલો 2 દી થયેલા ઈ કે કાશી વંડીઓ પાકી થઈ જાય. હજી પડી છે, તમારે જોવું હોય હાલો હું તમને દેખાડું. હજી પડી. 2001 થયો તો આ 2026 આવી. આટલા વંટોળિયા સડે તોય હજી ખોટું કરવામાંથી આપણે ઊંચા નથી આવતા. શું આમાં ભગવાનનો દોષ કાઢવો? ભલામાં ભગવાન કાંઈ કરતો જ નથી. હું તમે જ કરી છે. આ માંડવા ભગવાન નાખવા આવ્યો હતો. આ લાઈટું ભગવાને કરી. આ તબલા ભગવાન વગાડે. ભગવાન છે પણ એ દેખાતો નથી. પણ કહેવાનો મિનિંગ તમારામાં મારામાં બેઠો એને જગાડવાની વાત છે. એમ નામ કોઈ ને ભગવાન ભાડ્યો હોય, કોઈ ભાડ્યો હોય મને કહો તો જેવો હોય. મહાપુરુષો તો કહે છે કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. તો આપણે ગોતી છે આપણા જેવું. એટલે મેળ નથી પડતો. ને હું તો એમ કહું રોડ ઉપર કોઈક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં કોઈક નાકા વાળતો હોય, પાણી વાળતો હોય અને આ દીકરી રાડ સાંભળે જાય પાવડો લઈને આવે અને ઓલા 2 પાવડા નાખીને દીકરીને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય, હવે એવો આવવાનો નથી ને તમને મને મળવાનો નથી.
આ ડખે એમ છે સરનામું ખોટું છે, લોકેશન જ ખોટું નખાઈ ગયું. નકાર હું તમે મને તો એમ થાય કે મને ભગવાન દેખાય લ્યો, મને એમ થાય કે હું બોલું છું ને મારો ભગવાન સાંભળે. તમને આ નો દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે ને, કાંઈ છે જ નહીં. ભલા મને મોજ કરો ને. એટલે હરભુજી બાપુ રોતો રોતો કહે છે કે અરે મારા બાપ હવે હું કરું. અને પછી બાપુ છેલ્લી ઘડીમાં હરભુજી કહે છે, શું કહે છે? લીલુડે ચડીને એ મંડપમાં તમે પધારજો. લીલુડે ચડીને રે એ અમારા મંડપમાં તમે પધારજો. બીજના ભાઈ ભાણ રે પધારો પધારો. એ તમે 12 બીજના ભાઈ ભાણ રે ઘોડના ચરણ તારે સીતારામ પીના. હરિના ચરણે રે હરભુજી આવો બોલિયા. પીરજી દેજો એ તમારા ચરણે ભાઈ વાસ રે. રામાપીર પધારો રે લીલુડા ગોળ ને જોવા મને ઘોડાના ભાઈ ગમસાણ રે. રામાપીર પધારો રે આ લીલુડા એ ધણી ગોળ. લીલુડા એ ધણી ગોળ. લીલુડા એ ધણી ગોળ. મને રામાબેન નો પ્રસંગ છે ને એક વાત મને યાદ આવી છે, કહી દઉં પછી હું મારી વાણી વિરામ આપું. એક ગામમાં આખ્યાન રમતા હતા ને, આખ્યાન એટલે આનંદ કરવાની વાત છે હો ભાઈ. એમાં આખ્યાન જોયું હોય એને ખબર હોય, રમતા હોય એને ખબર હોય. એમાં રામાબેન નો ભેરવાનો પ્રસંગ આવે, ભેરવાનું મારવાનો આવે ને, એટલે બધા જેને પાછી પાત્ર પહેરીને આવતા હોય ને, ભેરો એને પાસે ન આવે, ભેરો બીજી કોઈથી આવે.
એટલે એક ગામમાં રમતા હતા ને એમાં ભેરવો આમ અને ભેરવાએ બાપુ કેવો ડ્રેસ કર્યો હોય બધાને ખબર હોય. મોટા મોટા પીસા ને મોટું મોરું ને કારા કપડા ને હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીન નો બાટલો ને ફુવારા કરતો આવે, હા 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 કરતો આવે, ઘૂઘરા ને ટોકરા ને બાંધેલા, 2 ડગલા આગળ આવે 2 ડગલા પાછા, હા 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 કરતો આવે. બાપુ એને જમાવેલો. હવે ઈ રસ્તેથી જે આવતો હતો એમાં એક ડેલી હતી ને, ડેલી ડેલીના ઓટલાની પાસે કૂતરી વિહાણેલી. ઈ પ્યારવાને ખબર નહોતી અને કૂતરી આ ઘૂઘરા બુઘરા સાંભળ્યા ને તો કૂતરી આમ જોવા માંડી, આમ તાકી રહી. ઈ કે આનકોરથી અત્યાર સુધી આખી રાતમાં કોઈ આવ્યું નથી ને આવે છે ને મારા બચ્ચા હાટું જાવ. જો માની વાત, માં કોને કહેવાય એની વાત. આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એવી જ બાપુ જાનવર હોત એને પ્રેમ કરે. એ જીવતી હોય ને ત્યાં સુધી બાપુ એના બચ્ચા, ગાય હોય ભેંસ હોય કૂતરું હોય કોઈ બી હોય, એ ઘરના હોય ને જાણેતા હોય તો જુદી વાત છે, બાકી તમને કોઈ જવા ન દે. આનું નામ માં. એ કૂતરી આમ બાપુ તાકી રહેતી કે આવે છે મારા બચ્ચા હાટું જ. પ્યારવાને ખબર જ નહોતી કે આવલો ધનુષમાં બાણ સડાવ્યું એમ સડાવીને ઉભી રહી કૂતરી. અને કૂતરીને વિચાર થયો ઈ કે આવડો મોટો રાક્ષસ છે ને આને હું પોગી ન આગું પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે જવા ન દો. એ વાત પાકી બાપુ. આને નામ માં કહેવાય. અને ભેરવો તો એના તાનમાં જતો કાકડા કરતો હતો તો ભડકા ફૂ ફૂ કરતો હતો. નજીક આવ્યો ને કૂતરીએ નક્કી કર્યું હતું બેટા મારા નજીક આવ્યું જો ગળે ન સોટી દઉં તો નકામી વાત છે. અને થોડુંક છેટું રહ્યું ને બાપુ અર્જુન ના ભાથામાંથી ધનુષ જાય ને એમ છૂટી હોય કૂતરી. અને ભેરવો ગયો ભાઈ, ટોકરા પડ્યા રહ્યા, કાકડા પડ્યા રહ્યા, ખાટલેટે પડ્યું રહ્યું. ગામ બારો જઈ એને કે રામાપીર ને કો અહીંયા આવીને મને મારવું હોય મારે ને કૂતરી મને મારી નાખશે. એટલે માને કેવું પડે કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે બાપુ. હું તો તમને કોઈ સલાહ, મારી કોઈ એવી ઓકાત નથી હું તમને સલાહ આપું, પણ બાપુ માને ને બાપને જાળવજો. જો જિંદગીમાં તમારો દી મોળો ઉગે ને તેથી તમારો ગુલામ થઈ જાય. માને ને બાપના કાળજા ઠારો, જિંદગીમાં કાંટો ન વાગે એ આપણી ગેરંટી. મેં બાપુ હું મારી વાત કરું, મેં જિંદગીમાં સારું કામ કર્યું જ નહોતું. નકરા ઝઘડા ને બાજવાનું જ કર્યું હતું. મારવાનું તોડવાનું, ખટારાનો ડ્રાઈવર પાછો ગમે આ ખેલ નાખતો હતો. ચેક ચેક મારી લેતો હતો, ચેક ચેક માર ખાતો હતો. કારણ કે બધે મારવાનું હોય ને ચેક મારે ખાવો પડે. પણ કોઈ દી સલામ નથી કરી આપણે, કોઈને પૈયા લાગ્યા નથી. પૈયા તો મારા મા બાપને માર લગાય, દુનિયાને લાગીને શું મારે કામ. આ દુનિયા જેને બતાવી છે એને પૈયા લગાય. મેં જિંદગીમાં કોઈ સારું કામ નથી કર્યું. મંદિરે નહોતો ગયો, આવા સાધુ હોય તો સીતારામ કરવા નથી ગયો, કોઈને 10 રૂપિયા નથી આપ્યા. પણ બાપુ મારા મા બાપની સેવા કરીને એમાં મારો અત્યારે મેળ પડી ગયો. અત્યારે મને બધી ભાન છે ક્યાં જવાય ને શું કરાય ને શું વપરાય. એટલા માટે આ મારા જાત અનુભવ છે એટલે હું તમને કહું છું. જેવા હોય એવા મા બાપ તમને ગાળ્યું દે ને તો એ તો મા બાપ ભોગવશે, એ તમે ચિંતા ન કરો. મા બાપની ગાળ્યું આપણને અડે જ નહીં, એ વાત જ ખોટી છે. એ તો પછી નથી સેવા કરવી એને હબાકા આવે. અને આમાં છે ને અમુક પાછા અમુક શું કે આ વહુ આવી ને એવા પગલા નહીં. વહુ આવ્યા પછી જ કે અને આમાં એવું નથી પાછું, નકરી વહુ નો વાંકે નથી. આમાં છોકરા રાહ જોઈ રહ્યા હોય, બૈરું આવે ને પછી આ વંટોળિયા સડાવા છે એટલે જાય બધું વહુ માથે. એવા કપાતરના કટકા ચેટલાય છે. હા, નામ આવે વહુ નું, વહુ આવ્યા પછી જ થયું ને અત્યાર સુધી કઈ નહોતું. આખી દુનિયાની હિંમત થાય. બાકી બધી બાપુ દીકરીઓને ખબર તો પડતી જ હોય, ન પડતી એવું નથી. મને એક જગ્યાએ અમે આ સાધુ સંતોનો બાપુ મેળાવડો હતો વિરમગામભાઈ, અને મને બોલાયેલો પ્રોગ્રામમાં. તો એક બાપુ મને વાત કરતો, મને કે તમારા જેવા કલાકારો કે અમે સાધુ કે પણ સારું કે કોઈને મા બાપ નથી ગમતા, આનું શું કે મને કે જોવો તો ખરા કેવો પવન હોય. મેં બાપુ મા બાપ ને આશ્રમમાં ન મૂકવા જાવ હોય ને આ પ્રશ્ન હલ કરવો હોય ને તમે કીધું આપણી પાસે આઈડિયા છે. મને કે તમારી પાસે એવો શું હોય? મેં કોઈના મા બાપ દુઃખી ન થાય આપણે ગેરંટી કહી. મને કે એવો શું આઈડિયા? પણ મેં બાપુ મારું કીધું કરે નહીં કોઈ, તમારું ન કરે. આઈડિયા છે આપણી પાસે. મેં કીધું તો મને કે શું વાત તો કરો. મેં કીધું બેનું ને છે ને હાવ હારા નથી ગમતા, મમ્મી પપ્પા ગમે. અને ભાઈઓને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. એ કે એ વાત છે. તો મને કે શું કરાય? મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ ભાઈઓને હારે જવાનું ચાલુ થઈ જાય તો બાપુ ડોખો મટી જાય કે ન મટી જાય?
અને આ તમે બધા બેઠા છો એને હું પૂછું તમારું કહેવાનું શું થાય? આ મેં જે કીધું એ રીતનો જો પ્લાન થાય તો તમને લાગે કોઈના મા બાપ દુઃખી થાય? કારણ કે આ દીકરીઓને અહીંયા મમ્મી પપ્પા મળી રહે અને આ ભાઈઓ તો ઓલા ગદબમાં બકરા રખડતા હોય એમ હાવ હારા રખડતા જ હતા, એ અહીંયા મળી જાય, ડખો થાય કોઈ દી? પણ મેં દુનિયા કીધું અને બાબુએ કાન પકડ્યો કે બાબુ અનુષે તમારી વાત વિચારવા જેવી છે, પણ મેં કરે નહીં ને વિચાર તો મને ચેતું નો આવ્યો હશે. અને હું તો કહું એ શું જો આ ચાલુ થઈ જાય ને, અને જો પાછું જો આ જણ બાપુ હારે જાય ને તો સંપત્તિ વેચવામાં બાપુ દીકરીઓ બાજે નહીં. પછી એ તમને કહી દઉં, 2 દીકરી હોય, 4 દીકરી હોય, 5 દીકરી હોય, એ સંપત્તિ વેચવામાં બાપુ દીકરીઓ ન બાજે. એક લખવું હોય તો લખી લેજો. કારણ કે 2 ભાઈ હોય ને 1 દીકરી હોય, બાપ હોય, એની 50 વીઘા જમીન હોય તો 2 દીકરાના 25 વીઘાના જ ભાગ પાડે, દીકરીનો ભાગ ન પાડે. દીકરી એનું સંતાન નથી. પણ કોઈ દીકરી હજી કોર્ટે નથી ચડી કે મારા બાપે મને ભાગ નો આપ્યો, મારા ભાઈઓને વેચી દીધું. દીકરીનું સમર્પણ છે ઓલામાં. એટલે જો આપણે અહીંયા હારે જવાનું ચાલુ થાય ને તો તમને કોઈ દીકરીઓ નો બાજે, ના કોર્ટ ને કેસ ને કબાડા ના પોલીસ ખાતા ને બધા નિરાશ થઈ જાય. પણ આ મારું કીધું કોઈ કરે નહીં. નકશે હાવ આઈડિયા સીધો ને ચાલો છે. અને આપણે તેને જોતા મા ને બાપા ને આયા સોટે, તમને ન ખબર પડે ચાલે મને બેહો